નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણો 42મો દિવસ અને નવું પ્રકરણ શરૂ કરવા આપણે જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર, દ્વિચલ એટલે આની અંદર બે ચલ હશે. સમીકરણ જે હશે એમાં બે ચલ હશે. ચલ એટલે ABCD જે સ્વરૂપ હોય ને, ABCD XYZ, વધુ પડતા XY સ્વરૂપે હશે. કેવા સ્વરૂપે હશે? XY. દ્વિ છે, દ્વિ એટલે બે ચલ હશે. આમાંના બે ચલ. સુરેખ સમીકરણ યુગ્મ, એ બે ચલવાળું જે સમીકરણ છે એ સમીકરણનો આલેખ આપણે દોરીએ ને તો એક સીધી રેખા મળે. y અક્ષ અને x અક્ષ, x અક્ષ y અક્ષ, અને એ સમીકરણનો જો આલેખ તમે દોરવામાં આવે ને તો એક સીધી રેખા તમને મળશે. એટલા માટે સુરેખ. અને સમીકરણ યુગ્મ એટલે કે એવા કેટલા સમીકરણ હશે? બે સમીકરણ. અને એને લઈને આપણે આ ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ છીએ. પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ. તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ AX વત્તા BY વત્તા C. હવે આપણને એમ થાય, મેં હમણાં અગાઉ કીધું કે ABC વાળું હશે, બરાબર, ABC થી લઈને XYZ એ આપણું એ ચલ હશે. તો આમાં બધા ચલ જ દેખાઈશ, પણ નહીં. આની અંદર જે સમીકરણનું ખરેખર સ્વરૂપ છે ને એ આવું હશે. દાખલા તરીકે 2x ઓછા 3y વત્તા 10 બરાબર 0. એટલે આ એના સ્થાને છે, આ બીના સ્થાને, કેમ કે એક્સનો સહગુણક એ કહેવાશે, એક્સનો સહગુણક. વાયનો સહગુણક બી કહેવાશે, વાયનો સહગુણક. અને અચળ પદ એ શું કહેવાશે? એ સી કહેવાશે. એટલે ABC છે ને એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે, અને XY શું હશે? એ ચલ, દ્વિચલ. અને આના જવાબ આપણે મેળવવાનો થશે. એટલે જવાબ જે કિંમત મળશે ને આપણને એક્સની મળશે અને કોની મળશે? વાયની કિંમત મળશે. બરાબર, એટલે એક્સ અને વાય આપણે મેળવવાના છે. તો એનું પ્રમાણિત સ્વરૂપ તમારે આ યાદ રાખવાનું છે, AX વત્તા BY વત્તા C બરાબર 0. બરાબર, એમાં હશે એવું કે A અને B એક સાથે 0 નહીં હોય. દાખલા તરીકે 5x વત્તા 7 બરાબર 0. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં? તો કે હા છે. y ઓછા 10 બરાબર 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં? તો કે હા છે. બરાબર, કેમ કે આની અંદર y નથી, પણ આપણે આમ લખી શકીએ કે નહીં? 5x વત્તા 0y વત્તા 7 બરાબર 0. એમ આની અંદર જો આમાં x નથી તો આપણે આમ લખી શકીએ કે નહીં? 0x વત્તા y ઓછા 10 બરાબર 0. એટલે કહેવા શું માંગુ છું કે આમાં y નથી, એનો મતલબ કે y 0 છે. આમાં x નથી, એનો મતલબ કે આમાં x 0 છે. પણ x તો છે કે નહીં? એમાં y તો છે કે નહીં? બંને એક સાથે કોઈ સમીકરણમાં 0 નહીં હોય. કદાચ આમાં જો x પણ 0 તો શું રહી? તો 7 ખાલી રહી, 7 બરાબર 0. એટલે આ શક્ય નથી. એમાં કદાચ જો y 0 હોય, x અને y બંને, તો શું રહ્યું? 10 બરાબર 0. તો એ પણ શક્ય નથી. એટલે એનો મતલબ શું થયો કે A અને B એ બંને એકી સાથે ક્યારેય પણ 0 હશે નહીં. એ 0 હશે નહીં. બરાબર, એટલે x અને y ની કિંમત મેળવવાની. ચાલો, આની રીતો છે: આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આજે આપણે 42મા દિવસમાં એક રીત આપણે ચલાવીએ છીએ, આદેશની રીત. જોઈએ એમાં શું હોય. રકમ જુઓ આની અંદર, 7x ઓછા 15y બરાબર 2 અને x વત્તા 2y બરાબર 3 ને આદેશની રીતથી ઉકેલો. શરૂઆતમાં જે પહેલું સમીકરણ છે 7x ઓછા 15y બરાબર 2, આને કહી દો સમીકરણ 1. અને બીજું છે એ x વત્તા 2y બરાબર 3, આને કહી દો સમીકરણ 2. કઈ રીત છે? આદેશ. તમારે રકમની અંદર આ રીતના બોક્સ કરવાનું થશે. આ યાદ રાખવાનું છે, આદેશની રીત. બરાબર, તો આ જે રીતમાં તમારે જોવાનું, બંને સમીકરણમાં xy એમાં x નો સહગુણક 7, y નો 15. અહીંયા x નો 1 છે, એકલો નથી, આ 1 છે અહીંયા. એ y નો સહગુણક કોણ છે? 2. બરાબર, તો આ બે સમીકરણમાં એવો કોઈ x કે y છે કે જેનો સહગુણક 1 હોય? એને પહેલાં ગોતવાનું. એ કયા સમીકરણમાં છે એ જોવાનું. x અને y જો, તો અહીંનો સહગુણક 7, નાનો 15. આપણે સહગુણક 1 હોય ને એવું ગોતીએ છીએ. અહીંયા x નો સહગુણક 1 ને y નો 2. તો અહીંયા 1 તો છે કે નહીં? કયા સમીકરણમાં છે? 2. તો એ સમીકરણ પહેલું લેવાનું. તો શું લેશું? સમીકરણ 2 પરથી. તો સમીકરણ 2 લેવો, x વત્તા 2y બરાબર 3. બરાબર, આદેશમાં શું જોવાનું? એકલો ગોતવાનો. જો એકલો ન હોય ને, એટલે કે એક વાળો ન હોય ને, તો શું કરવું એ પણ હું તમને શીખવીશ.
અત્યારે આની ઇઝી રીત કઈ પડે તો કે બંને સમીકરણમાં જોવાનું કે એક્સની અરે કે વાયની સાથે કોનો સહગુણક 1 છે, બરાબર. તો અહીંયા છે, બાકી બધામાં કોઈને કોઈ છે, તો એક્સનો સહગુણક અહીંયા 1 છે. કયું સમીકરણ? બીજું. એટલે એ સમીકરણ બીજું લેવાનું. અને 1 છે એને એકલો કરી નાખવાનો. તો આપણે એક્સને એકલો કરીએ આને, તો તમારે આને આ સાઈડ લઈ જવાનું. એટલે આને સૂત્રનો કરતા કર્યો, આને લઈ જશું. પહેલેથી કોણ છે ત્યાં 3 અને વત્તા 2y જશે તો ઓછા 2y. ને આને તમારે કહેવાનું સમીકરણ 3. ઓકે, સમીકરણ 1, 2 ને 3. હવે જે સમીકરણ 3 ની કિંમત x ની મળી ને, હવે તમારે આદેશ કરવાનો. આદેશનો મતલબ શું થાય? ઓર્ડર મારવાનો, બરાબર. ઓર્ડરમાં કાંઈ નથી, તમારે ખાલી એક વાક્ય રચના થોડીક લખવાની થાય એવી, બરાબર. એ વાક્ય રચના બસ આવું જ લખવાનું. જોવાનું, જો સમીકરણ 3 મળ્યું, કોના પરથી મળ્યું? 2 પરથી. ધ્યાન રાખજો, કોના પરથી મળ્યું? 2 પરથી. તો હવે આમ લખવાનું કે x બરાબર 3 ઓછા 2y. અહીંયા જો કદાચ y મળ્યું હોય તો y બરાબર પછી જે હોય તે, ને x બરાબર 3 ઓછા 2y, બરાબર. x બરાબર 3 ઓછા 2y કેમાંથી મળ્યું? સમીકરણ 3 તો કે 2 માંથી. તો કેમાં મૂકવાનું? ફરજિયાત 1 માં. ને સમીકરણ 1 માં મૂકતા, અથવા અહીં થોડુંક વાક્ય રચના હું બદલાવું છું, બરાબર. જો સમીકરણ 3 એ કેના પરથી મળ્યું? 2 પરથી. તો અહીંયા આમ લખવાનું સમીકરણ 1 માં x બરાબર 3 ઓછા 2y મૂકતા. આ આપણે શું કરીએ? ઓર્ડર કરીએ કે ભાઈ મૂકો x બરાબર 3 ઓછા 2. ધ્યાન શું રાખવાનું છે? ફરીથી બોલું છું, સમીકરણ 3 શેના પરથી મળ્યું? 2 પરથી, બરાબર. તો મૂકવાનું કેમાં? 1 માં. સમીકરણ 1 માં. હવે સમીકરણ 1 શું છે? 7x ઓછા 15y બરાબર 2. હવે આમાં શું કીધું છે? સમીકરણ 1, આ સમીકરણ 1 છે, એમાં x બરાબર આ મૂકી દો તો 7 ના 7. હવે x ની જગ્યાએ આમ કિંમત કરવાની, આમ કાઉન્સ કરીને. x ની જગ્યાએ શું આવશે? 3 ઓછા 2y, બરાબર. આ 7x પછી ઓછા 15y બરાબર 2. ઉકેલોનો મતલબ થાય કે આ જે xy વાળું પદ છે ને, સમીકરણ xy વાળા છે, એટલે x અને y ની કિંમત મેળવવાની છે, એની આ માથાકૂટ કરીએ છીએ, બરાબર. ચાલો, કિંમત મૂક્યા પછી ગુણાકાર. ગુણાકાર તો આપણે આવડે જ છે. પહેલા બેની નિશાની જોવાની, સરખી નિશાની છે. હવે ગુણાકાર કરો. 7 તેરી 21. ચાલો, આનો નાનો ગુણાકાર, બેની નિશાની અલગ અલગ, એટલે અલગ અલગ એટલે ઓછા આવશે. 7 દુ 14y ઓછા 15y બરાબર 2. હવે આની અંદર જુઓ છે તમે સમીકરણમાં, જો y વાળા 2 જણા થયા. આ 3 જણા છે ને, 1, 2 ને 3, એમાં 2 y વાળા છે, તો એનો સરવાળો બાદબાકી થાય, એટલે આ એમને એમ રહેશે 21. બંનેની નિશાની જો છે કેવી છે? સરખી છે, એટલે સરવાળો થાય, બરાબર. તો 14 ને 15 કેટલા થાય? 29. કોણ મોટો? 15. એની નિશાની ઓછા 29y બરાબર કોણ છે? બરાબર 2. હવે શું કરશું? તો કે સમીકરણ y વાળું છે, મતલબ એમ થયું કે y ની કિંમત મળશે, તો y ને એકલો કરો. ઓછા 29y, જેની કિંમત મેળવવાની એને એકલો કરો. આને લઈ જાઓ, અહીંયા પહેલેથી કોણ છે? 2. તો આ વત્તા 21 જશે, એટલે ઓછા 21. તો ફરીથી ઓછા 29y બરાબર, આ બંને નિશાન જોવો છે કેવી છે? અલગ અલગ. એટલે શું થશે? બાદબાકી થશે. બાદબાકી કરો, કેટલા આવશે? 19 આવશે. 21 મોટાની નિશાની ઓછા, આવું આવ્યું. આપણે હજી y ને એકલો કરો, તો y બરાબર, આ ગુણાકારમાં છે, 29y ગુણાકાર કહેવાય ને, બરાબર. એની વચ્ચે કોઈ નિશાન નથી, એટલે બંને ગુણાકારમાં છે. તો આને લઈ જશું. પહેલેથી કોણ છે અહીંયા? ઓછા 19. આ ગુણાકારમાં છે, એ જશે ભાગાકારમાં નિશાની સહિત. અને આપણે શીખી ગયા છે કે નિશાની ન બદલે, ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો નિશાની ન બદલે. આ બે વચ્ચે સરવાળો બાદબાકીનો સંબંધ છે, એટલે 21 ને લઈ ગયા તો વત્તા હતું તો શું થયું? ઓછા. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, બરાબર. તો એને લઈ જશું તો ક્યાં જશે? ભાગાકારમાં નિશાની સહિત. ઉપર નીચે ઓછા ઓછા છે એટલે ઉડી જાય. આવ્યું શું? y બરાબર 19/29. આમાં કોઈનો છેદ નથી ઉઠતો, ભૂલમાં 9 ઉડાડી નહીં દેતા. 19 ને 29 બે સંખ્યા કહેવાય, એટલે આમાં કોઈનો છેદ નથી ઉઠતો. આ જવાબ સ્વીકારવાનો, કેમ કે y ની કિંમત વાસ્તવિક સંખ્યા હોઈ શકે, એટલે કોઈ પણ હોઈ શકે, ઋણ, પૂર્ણાંક, 0, અપૂર્ણાંક, કોઈ પણ હોઈ શકે, બરાબર. એટલે આ સ્વીકારવાનું છે. આ y ની કિંમત સમીકરણ 3 માં મૂકી દો. શું લખશું? આની નીચે આ લખવાનું, અને અહીંથી નીચે તમારે શું લખવાનું? સમીકરણ કોઈમાં પણ તમે મૂકી શકો, 1, 2 ને 3, ગમે એમાં. ઇઝી કેમાં પડશે? 3 માં. સમીકરણ 3 માં y બરાબર
19/29 મૂકતા આદેશ કર્યો, મૂકો ભાઈ એમ કહીશ. સમીકરણ 3 શું છે? x બરાબર 3 ઓછા 2y, 3 ઓછા 2 અને y ની જગ્યાએ શું આવશે? 19/29. 3 ઓછા, ચલો 2 વડે આ ઉડે કોઈ નહીં, તો અંશનો ગુણાકાર કરો. 19 દુ 38. જો અહીંથી શીખી લેજો શું કરવાનું. નીચે 29 શું બોલ્યો? અહીંયા જો ઉડતું ન હોય તો આ બેયનો ગુણાકાર, અંશનો ગુણાકાર. 19 દુ 38/29. હવે આપણે આ શીખી ગયા છે કે આના છેદમાં કોઈ નહીં એટલે કોણ હોય? 1. બંનેના છેદ જુદા જુદા, તો છેદનો ગુણાકાર 29 એકા 29 અને પછી આપણો ક્રોસ ગુણાકાર 3નો ગુણાકાર 29 સાથે કરો છે. 29 ગુણ્યા 3 કેટલા થાય? 9 તેરી ને 27, વધી પડી 2, 3 દુ 6, 7 ને 8. અને 38નો ગુણાકાર 1 ની સાથે, આનો ગુણાકારની સાથે, વચ્ચે માઇનસ નિશાની, એટલે 38 એકા 38. હવે બંને નિશાની જોવો છે કેવી છે અંશમાં? તો કે બંને નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી થાય. તો બંનેની બાદબાકી કરો છે, કેટલી આવશે જોવો છે? 49 આવે. 49/29. કોણ આવ્યું? x. આમાં કોઈ ભાગાકાર નથી થતો, ભાગ પડે છે આમાં. 7 49. અવિભાજ્ય છે. આપણે ઓલા જે 25 અવિભાજ્ય યાદ છે ને આપણા વિડીયો, મેં તમને લેપટોપ વાળો વિડીયો એક બનાવેલો છે, એમાં મેં તમને શીખવાડ્યું હતું એ બધી અવિભાજ્ય સંખ્યાઓ. એ આ છે, બરાબર. તો x અને y ની કિંમત મળી ગઈ કે નહીં? તો નીચે લખી નાખવાનું આથી ઉકેલ, બરાબર. શું લખવાનું? આથી ઉકેલ. x બરાબર 49/29, y બરાબર 19/29. આ રીતના જો છેદ ન ઉડે તો આવો જવાબ આપણે સ્વીકારશું. ચાલો બીજો દાખલો જોઈએ. જો રકમ x ઓછા 7y વત્તા 42 અને x ઓછા 3y બરાબર 6 નો ઉકેલ આદેશની રીતથી, આને બોક્સ કરી નાખો, આદેશની રીતથી ઉકેલ મેળવવાનો. ઉકેલ મેળવવાનો એટલે આ સમીકરણ જે આપ્યા એ કેવા છે? x y વાળા, એટલે x અને y ની કિંમત મેળવવાની. શરૂઆતમાં જવાબમાં, બરાબર, પહેલું સમીકરણ x ઓછા 7y વત્તા 42 બરાબર 0. આને શું કહેશું? સમીકરણ 1. બીજું કોણ છે? x ઓછા 3y બરાબર 6 અને કહેશું સમીકરણ 2. જેમ છે એમ મેં લખી નાખ્યું. આદેશની રીતમાં શું જોવાનું? કે કયો x અથવા તો કયો y એવો છે કે એનો સહગુણક 1 હોય. જો અહીંયા x નો સહગુણક 1 છે, y નો 7. અહીંયા x નો સહગુણક 1 છે, y નો 3. બે x એવા છે તેનો સહગુણક 1 છે. તો કોઈ પણ એક સમીકરણ લઈ લેવાનું. આપણે પહેલું સમીકરણ લઈ લે છે, બરાબર. કોને ગોતવાનું? કયું સમીકરણ પસંદ કરવાનું? કે x અને y માંથી કોઈની પણ કિંમત 1 હોય, અહીંયા એનો સહગુણક 1 હોય, બરાબર. તો સમીકરણ 1 માં પણ છે ને 2 માં પણ છે. આપણે સમીકરણ 1 લઈ લે. સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું છે? x ઓછા 7y વત્તા 42 બરાબર 0. ચાલો x આ બંનેને બરાબરની બીજી બાજુ લઈ જાઓ, બરાબર. આપણે એક કામ કરીએ, પહેલાં 42 ને લઈ જાઓ તો શું થશે? ઓછા 42. અને પછી x ઓછા 7y ને લઈ જાઓ, પહેલેથી કોણ છે? ઓછા 42. આને લઈ જશો એટલે કેટલા થશે? વત્તા 7y. શું થઈ ગયું? x એકલો થઈ ગયો. આપી દો એને સમીકરણ 3. સમીકરણ 3 શેના પરથી મળ્યું? 1 પરથી. તો મૂકવાનું 2 માં. આ એક ધ્યાન રાખવાનું. સમીકરણ 2 માં, સમીકરણ કેમાં? 2 માં x બરાબર ઓછા 42 વત્તા 7y મૂકો અથવા મૂકતા. આપણે આ ઓર્ડર કરીએ છીએ, એને આદેશ આપીએ છીએ. સમીકરણ 2 શું છે જોજે? x ઓછા 3y બરાબર 6. તો x ની જગ્યાએ તો આ મૂકવાનું છે, તો મૂકી દે ડાયરેક્ટ. ઓછા 42 વત્તા 7y, આ x, પછી ઓછા 3y બરાબર 6. આ 1, 2 ને 3 માં જોજે 2 y વાળા છે, બંને નિશાની અલગ અલગ છે. આ y વગરનો તો એનું કાંઈ નહીં થાય. આ બંને નિશાની અલગ અલગ છે, બાદબાકી થશે, કેટલા આવશે? વત્તા 4y. કોણ છે અહીંયા પહેલેથી? 6. હવે y ને એકલો કરો. y ને એકલો કરશું તો 4y એમને એમ, આને લઈ જાઓ, 4y એમને એમ બરાબર એમને એમ 6 એમને એમ, ઓછા 42 જશે એટલે વત્તા 42. બંને નિશાની કેવી છે? સરખી છે, એટલે સરવાળો થશે. તો 4y બરાબર શું થશે? બંને નિશાની સરખી એટલે 48 થાય. તો y બરાબર 48. અહીંથી y એકલો કરો તો ગુણાકારમાં 4 છે અને બરાબરની બીજી બાજુ લઈ જાઓ એટલે ક્યાં જશે? છેદમાં. ચાલો 4 ને 48 ને 4 વડે ભાંગો છે, કેટલા આવશે? 12 ચોક 48. હવે જે કિંમત મળે ને x અથવા y, એને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાનું. ઈઝી કેમાં પડે? સમીકરણ 3 માં. તો સમીકરણ 3 માં y બરાબર
12 મૂકતા તો સમીકરણ 3 જો આ છે x બરાબર ઓછા 42 વત્તા 7y એટલે 12 ઓછા 42 આ બંનેની નિશાની કેવી છે તો કે સરખી છે એટલે વત્તા આવશે 12 × 7 = 84. ચલો હવે આ બંને નિશાની જો છે કેવી છે બંને નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી થાય કરો જે બંનેની બાદબાકી કેટલી આવશે તો કે 42 84 મોટા નિશાની વત્તા મળી ગયો x. આવી રીતના x અને y મળે એને બોક્સ કરી નાખવાનું પછી લખી નાખવાનું કે ઉકેલ. જો એક ઉકેલ આમ પણ લખાય અને અગાઉ આપણે કંઈક જુદું લખ્યું પેલો x જ લખવાનો કાઉન્સ કરીને અલ્પવિરામ પછી y તો કાઉન્સ કરો. હવે કાઉન્સની અંદર પેલો x તો પેલો x જ લખવાનો આપણે પેલો x જ લખશું પછી અલ્પવિરામ ને પછી y ની કિંમત 12 ભલે પેલો y મળ્યો પણ લખવાનો પેલો x ને પછી y આ એનો ઉકેલ બરાબર. ચાલો એના પછીનો દાખલો જોઈએ. સરસ રકમ છે ત્રીજી x + y બરાબર 14 કહી દો સમીકરણ 1. બીજું છે x - y બરાબર 4 આને કહી દો સમીકરણ 2. કઈ રીત છે આદેશની રીત તો કોને ગોતવાનું એવો x કે y કે જે એક એનો સહગુણક 1 હોય. તમારે ચારે ચારના સહગુણક 1 છે કોઈ પણ સમીકરણ લઈ શકો. આપણે સમીકરણ 1 લેશું. સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું છે x + y બરાબર 14. કોઈને પણ તમે સૂત્રનો કરતા કરી શકો. કોને કરવાનું જેનો સહગુણક 1 હોય બંનેના સહગુણક 1 છે. આપણે x ને કરીએ y ને લઈ જાઓ કોણ છે અહીંયા 14 તો વત્તા y જશે તો ઓછા y. શું કહી દેશું આ એકલો થઈ ગયો એટલે એને કહી દો સમીકરણ 3. સમીકરણ 3 શેના પરથી મળ્યું 1 પરથી તો આ કેમાં મૂકવાનું 2 માં. આ એક ધ્યાન રાખવાનું છે અહીંયા સમીકરણ 2 માં x બરાબર 14 - y મૂકતા સમીકરણ 2 માં સમીકરણ 2 શું છે x - y શું છે x - y બરાબર 4. ચાલો x બરાબર તો શું મૂકવાનું છે 14 - y તો અહીં x ની જગ્યાએ મૂકી દો 14 - y પછી આ ઓછા y ના y ને 4. જો આ 1 2 ને 3 માં 2 y વાળા 14 બંને નિશાની કેવી છે સરખી એટલે સરવાળો થાય 1y એટલે કેટલા થાય 2y. બંને નિશાની સરખી જ છે એટલે જે નિશાની હતી આપી y કેમ કે કોઈ આમાં મોટો કોને કહેવાય બે સરખા જ છે તો કોઈની પણ નિશાની આપણે આપી શકીએ એટલે બરાબર 4. શું કરશું હવે y ને એકલો કરો 14 ને લઈ જાઓ તો ઓછા 2y બરાબર અહીંયા પહેલેથી કોણ છે 4 અને 14 અહીંથી મારતા લઈ ગયા તો વત્તા છે તો કેવો થશે ઓછા 2y. અહીંયા બંને નિશાની કેવી છે અલગ અલગ છે બરાબર એટલે બાદબાકી થાય કેટલા આવશે ઓછા 10. તો હવે y ને એકલો કરો ગુણાકારમાંથી લઈ જાઓ પહેલેથી ઓછા 10 ને ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં નિશાની સહિત ઉડી ગયા તો y બરાબર કેટલા આવ્યા હવે આને ભાંગજો 10 ને 2 વડે કેટલા આવશે 5. શું કરશો હવે y ની કિંમત મળી 1 2 ને 3 ગમે એમાં મૂકો કેમાં ઈઝી પડે સમીકરણ 3 માં તો લખવાનું સમીકરણ 3 માં y બરાબર 5 મૂકતા બરાબર. સમીકરણ 3 શું છે x બરાબર 14 - y તો 14 - y ની જગ્યાએ કેટલા આવશે 5 x એમને 14 - 5 કેટલા થશે બંને બાદબાકી થશે ને કેટલા આવશે 9 મળી ગયા. આથી ઉકેલ પછી લખી નાખવાનો x y બરાબર પેલો x જ લખવાનો 9 ને પછી y 5. ઓકે ચાલો એના પછી જોઈએ. મેં રકમ આખી નથી લખી ખાલી બે સમીકરણ લખ્યા. કીધું s - 3 બરાબર 3 અને s ના છેદમાં 3 5 નથી હા s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. xy સિવાય આપ્યું ભલે xy સિવાય આપ્યું આમાં ચલ બદલાવી શકે તો xy સિવાય આપ્યું તો આપણે શું કરવાનું s ને t આપ્યો ને તો s અને t ની કિંમત મેળવવાની બરાબર. આને શું કહેશું સમીકરણ 1 પણ આને સમીકરણ 2 ન કહેવાય કેમ કે આવું અપૂર્ણાંક આપ્યું. શું કરશું તો બંનેના છેદ સરખા કરી નાખીએ બંનેના છેદ અલગ અલગ છે એટલે 3 2 6 પછી ક્રોસ ગુણાકાર અહીંયા s × 2 એટલે 2s વચ્ચે નિશાની એમને ને 3 × 3 તો 3t બરાબર 6. હવે આ 6 ને લઈ જાઓ એટલે શું થશે અહીંયા 2s વત્તા 3t બરાબર આ જશે ભાગાકારમાં તો આની અરે ગુણાકારમાં કેટલા થશે 36 ને આને કહેવાનું સમીકરણ 2 થઈ ગયો. સમીકરણ 1 અને 2 એટલે આવું થોડું કરવું પડે. હવે આપણે શું કરવાનું આદેશની રીત છે એટલે એકલો કોણ મીન્સ કે આમાં s અને t છે એમાં કયો s અથવા કયો t એવો છે કે એનો સહગુણક 1 છે. આમાં જો
એસનો સહગુણક 1 છે, ટીનો પણ 1 છે. આપણે તો કોઈ પણ એકનો એ જોવાનું. આમાં બેયના છે, આપણે આને જ લેશું સમીકરણ 1. તો એ લખશું સમીકરણ 1 પરથી s ઓછા t બરાબર 3. ટીને લઈ જાઓ તો s બરાબર અહીંયા પહેલેથી કોણ છે 3 ને ઓછા t જશે એટલે વત્તા t. સોરી, આપણે કેમ ઓલા y ને કે x ને કરતા એકલો મેં s ને એકલો કોણ આવશે સમીકરણ 3. સમીકરણ 3 શેના પરથી મળ્યો? 1 પરથી. શેના પરથી મળ્યો? 1 પરથી. મૂકવાનું કેમાં? 2 માં. અહીંયા લખશું સમીકરણ 2 માં s બરાબર 3 વત્તા t મૂકતા તો સમીકરણ 2 2s વત્તા 3t બરાબર 36. શું કરશું? 2 ના 2 s ની જગ્યાએ કેટલા છે? 3 વત્તા t વત્તા 3t. જો t ને વત્તાની નિશાની થોડી કરજો, આને t ને આમ થોડો લાકડી વધારે કરી નાખવાનું બરાબર 36. બરાબર, આપણી જે છત્રીની સ્ટેન્ડ હોય ને એની જેમ અહીંયાથી થોડું આખું વાર નાખવાનું. આ બંનેનો ગુણાકાર કરીએ, વત્તા વત્તા બંને નિશાન સરખી એટલે વત્તા 72 ને 6 વત્તા વત્તા બે નિશાન સરખી એટલે વત્તા 2t વત્તા 3t બરાબર 36. ચાલો આમાં 1 2 ને 3 માં જોજો બે ટીટી વાળા તો એ બે સજાતીય કહેવાય, તો એનો સરવાળો બાદબાકી થાય. બંને નિશાની સરખી એટલે સરવાળો થશે, કેટલા આવશે? 5t 3 મોટા નિશાની વત્તા બરાબર 36. કોની કિંમત મળશે? ટીની. તો 5t ને રહેવા દો બરાબર પણ બરાબર ને 36 પણ એમને. આને લઈ જવો પડે ને, આને એકલો કરવા એની સાથે 6 છે, વત્તા 6 જશે એટલે ઓછા 6. તો 5t બરાબર કેટલા આવશે અહીંયા? 30. તો t બરાબર કેટલા આવશે? 5 ને લઈ જાઓ તો 30/5 અને પછી t બરાબર, હવે 30 ને તમે 5 વડે ભાગો કેટલા આવશે? 6. તો t મળ્યો. શું કરશું હવે? જેની કિંમત મળે ને એને 1 2 કે 3 માં ગમે એમાં મૂકો, જવાબ સરખો જ આવે. ઈઝી કેમાં પડશે? સમીકરણ 3 માં. તો સમીકરણ 3 માં t બરાબર 6 મૂકતા તો અહીંથી તમારે દાખલો કરવાનો. તમારે s ની જે કિંમત મળશે ને, s ની કિંમત એ કિંમત મળશે 9. ઓકે, એ તમારે કરવાનું છે. આટલું ન થાય તો મને પ્રશ્ન કરજો. ઓકે, ચલો આગળ વધીએ. જો રકમ મેં અધૂરી લખી, છેલ્લે એમ નથી લખ્યું કે નો ઉકેલ આદેશની રીતે મેળવો. બરાબર, આપણે સમજી જવાનું કે આદેશની રીતે જ અત્યારે તો આજે 42મા દિવસમાં એ જ છે. બરાબર, બીજું કંઈ નથી કરવાનું આપણે. આવું આપ્યું એ રકમ, બંને સમીકરણ જો દેખાય ને કાયદેસર પોઈન્ટવાળા 0.2x વત્તા 0.3y બરાબર 1.3, 0.4x વત્તા 0.5y બરાબર 2.3. દરેકમાં પોઈન્ટ પછી એક એક સંખ્યા છે, જોઈ લો. પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 10 વડે ગુણતા. કેમ કે આને તમારે સમીકરણ 1 અને 2 લેશો ને તો પોઈન્ટવાળા તમને અઘરા પડશે. પોઈન્ટની સરવાળ બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર થશે. એના કરતાં આપણે પોઈન્ટ દૂર કરી નાખીએ. પોઈન્ટ પછી 1 છે એટલે 1 0 વડે ગુણતા. જેવું 10 વડે આને ગુણશું ને તમારે આમ કરવાનું 0.2 ગુણ્યા 10 તમે કરીને જોજો. આનો જવાબ શું આવશે ખબર? 2.0 એટલે 2x વત્તા 0.3y તો અહીંયા લખી નાખવાનું વત્તા 3y. અહીંયા 1.3 તો કેટલા આવી જશે? 13. આને કહીશું સમીકરણ 1. આને જો 0.4x એટલે શું થઈ જશે? 4x. 0.5y એટલે 5y ને 2.3 એટલે કેટલા થઈ જશે? 23. આને શું કહીશું? સમીકરણ 2. હવે આમાં તમે જો આદેશની રીત છે છતાં આમાં કોઈ x કે કોઈ y એવો નથી કે એનો સહગુણક 1 હોય. જો કોઈ ને કોઈ, અહીંયા 2 છે, અહીંયા 4 3 ને 5, 1 હોય ને એને આપણે પસંદ કરવાનું. નથી તો શું કરવાનું? તો આદેશની રીતે જ કરવાનું. લઈ લેવાનું સમીકરણ 1, કોઈ પણ સમીકરણ લઈ લેવાનું. આપણે 1 ને લઈએ. સમીકરણ 1 પરથી શું લેશું? 2x વત્તા 3y બરાબર 13. અને કોઈને પણ સૂત્રનો કરતા કરવાનો. આપણે x ને કરીએ, આને લઈ જાઓ. અહીંયા પહેલેથી કોણ છે? 13 એટલે વત્તા 13 જશે, વત્તા 3y જશે તો ઓછા 3y. હજી આપણે x ને એકલો કરો એટલે 2 ને લઈ જશો એટલે 13 ઓછા 3y અને 2 ગુણાકારમાં હતો તો હવે ક્યાં જશે? ભાગાકારમાં. x એકલો થઈ ગયો, આપી દો અને સમીકરણ 3. ઓકે, સમીકરણ 3 શેના પરથી મળ્યો? 1 પરથી. મૂકવાનું કેમાં? 2 માં. સમીકરણ 2 માં x બરાબર 13 ઓછા 3y ના છેદમાં 2 મૂકતા આદેશ કર્યો કે ભાઈ મૂકો. ઓકે, સમીકરણ 2 શું છે? 4x વત્તા 5y. 4x વત્તા 5y બરાબર 23. 4 ના 4 x. જો x શું છે? 13 ઓછા 3y ના છેદમાં 2 વત્તા 5y
બરાબર 23. આ 2 દુ 4 બરાબર, 2નો ભાગાકાર થાય, 2માં મૂતું કોણ 4, તો અહીંયા વધે એટલે છેદ હતો એ વયો ગયો. શું આવ્યું 2. 13 - 3y વત્તા 5y બરાબર 23. હવે આનો ગુણાકાર કરી નાખો. વત્તા વત્તા 2 નિશાની સરખી, 13 દુ 26 વત્તા ઓછા અલગ અલગ નિશાની 32 ને 6y વત્તા 5y બરાબર 23. 26. જો આ 1 2 ને 3 માં 2 y વાળા અહીંયા છે એટલે સજાતીય. આનો સરવાળો બાદબાકી થાય, બંને નિશાની અલગ અલગ એટલે બાદબાકી થાય. 6 માંથી 5 જાય તો 1y એટલે ખાલી y. 6 ને 5 માં 6 મોટા નિશાની ઓછા બરાબર 23. કોની કિંમત મળશે y ની? પછી કેવો છે ઓછા y, તો રહેવા દે ઓછા y. અહીંયા પહેલેથી 23 ને કોને લઈ ગયા મારતા મારતા 26 ને વત્તા છે તો ઓછા, તો ઓછા y બરાબર. હવે જોજે બંને નિશાની કેવી છે અલગ અલગ, બાદબાકી થશે કેટલા આવશે 3. 26 મોટા નિશાની ઓછા, બંને બાજુ જો ઓછા ઓછા હોય ને તો ઉડાડ નાખવાનું. તો y બરાબર કેટલા આવ્યા 3. હવે શું કરશું? કોઈ કહેશે બોલો જે મને સંભળાશે, તમે અહીંયાથી મનમાં વિચારો તો પણ હું સમજી જઈશ. શું કરશું? કોઈ પણ એકની કિંમત મળે તો એને કેમાં મૂકવાનું? 1 2 અને 3માં ગમે એમાં મૂકી શકો, પણ કેમાં મૂકાય? ઇઝી કેમાં પડે? આમાં. તો કેમાં મૂકશું? સમીકરણ 3માં y બરાબર 3 મૂકતા. જોઈએ સમીકરણ 3માં y બરાબર 3 મૂકતા. સમીકરણ 3 આમ છે, x બરાબર 13 - 3y ના છેદમાં 2. ચાલો આમાં y ની જગ્યાએ 3 મૂકી દો, તો 13 - 3 ગુણ્યા y ની જગ્યાએ 3 છેદમાં 2. 13 - 3 તેરી 9 છેદમાં 2. ચાલો હવે 13 માંથી 9 10 × 12 13 બરાબર, 10 × 12 13 એટલે 4 ના છેદમાં 2. આને ભાંગો કેટલા આવશે? તો કે 2. કોણ આવ્યું? આ x. આવી રીતના x અને y તમારે મેળવવાનો. આ એક દાખલો થોડો પહેલો હતો, જરા મોટો લાગ્યો બરાબર. 10 વડે પહેલા ગુણ્યા, પછી સમીકરણ 1 અને 2 મેળવ્યું બરાબર. આમાં કોઈ x અને y એવા નહોતા કે એનો સહગુણક 1 હોય, એટલે સમીકરણ 1 ને લઈને આગળ વધ્યા, સમીકરણ 2 માં મૂક્યું, મળ્યો y, એને સમીકરણ 3 માં મૂકી દો. એટલે આમ છેલ્લે આ એક કિંમત જે મળે ને કોઈની પર, એને તો સમીકરણ 3 માં જ આપણે મૂકવાનું છે બરાબર. ચાલો આગળ વધીએ. દાખલો છઠ્ઠો જોઈએ. આદેશની રીતમાં છેલ્લો દાખલો, હા છઠ્ઠો દાખલો સમજી લેજો. ચલો અપૂર્ણાંક આપ્યા, સમીકરણ 1 અને 2 નહીં કહેવાનું, પહેલાં અપૂર્ણાંક દૂર કરો. બંનેના છેદ અલગ અલગ છે તો 72 ને 6. હવે ક્રોસ ગુણાકાર કરવાનો. 3x ગુણ્યા 3 3 તેરીને 9x વચ્ચે નિશાની. 5y ગુણ્યા 2 5 દુને 10y. આને એમને હવે ઉપરવાળો એમને 9x ઓછા 10y. 6 ને લઈ જાઓ, 6 ભાંગાકારમાં છે તો આની અરે ગુણાકાર, ઓછાના ઓછા ને 6 દુને 12 બરાબર. આને કહેવાનું સમીકરણ 1. નાક બાપુ દોડ નાખીએ અહીંયા. 3 દુને 6 ક્રોસ ગુણાકાર કરો. x ગુણ્યા 2 2x, 3 ગુણ્યા y 3y બરાબર 13 ના છેદમાં 6. ચાલો ઉપરવાળો એમને 2x વત્તા 3y. આ 6 જશે છેદમાં છે તો અંશમાં. જો અહીંયા શું છે 13 ના છેદમાં 6 તો છે જ, આ છેદમાં છે તો અંશમાં જશે, તો અહીંયા 6 આખા ઉડી ગયા. આને કહીશું સમીકરણ 2, કેમ કે ખાલી 13 રહ્યા અહીંયા બરાબર, બધું ઉડી ગયું એટલે 13. આપણે નવું સ્ટેપ લખવું નથી. હવે આ સમીકરણ 1 અને 2 છે, એમાં શું ગોતવાનું કે એવો x કે y કે જેનો સહગુણક 1 હોય. તો આમાં કોઈનો સહગુણક 1 નથી. જો આનો 9 10 અહીંયા 2 ને 3, તો કોને લઈ લેવાનું? સમીકરણ 1 ને. આને પણ લઈ શકો છો સમીકરણ 1 પરથી 9x ઓછા 10y બરાબર ઓછા 12. x ને એકલો કરો તો 10 ને લઈ જાઓ, અહીંયા ઓછા 12, આ ઓછા 10y જશે એટલે વત્તા 10y. હવે હાવ x ને સાવ એકલો કરી નાખો તો 9 ગુણાકારમાં છે, ઓછા 12 વત્તા 10y. 9 ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં. જેવો x કે y એકલો થઈ જાય, આપણે અત્યાર સુધી x જ એકલો થયો એટલે એને કહી દો સમીકરણ 3. પછી શું કરશું? સમીકરણ 3 શેના પરથી મળ્યું? 1 પરથી. આ બધું બોલવું એ લખી લેજો. સમીકરણ 3 શેના પરથી મળ્યું? 1 પરથી. મૂકવાનું કેમાં? 2 માં. સમીકરણ 2 માં x બરાબર ઓછા 12 વત્તા 10y ના છેદમાં 9 મૂકતા બરાબર. ઓછા 12 વત્તા 10y ના છેદમાં 9. કેમાં? સમીકરણ 2 માં. સમીકરણ 2 અને x ની જગ્યાએ મૂકી દો, ઓછા 12 વત્તા 10y છેદમાં 9, પછી વત્તા 3y બરાબર કેટલા છે? 13 બરાબર. આખું સમીકરણ જો y માં ફરી ગયું. હવે અહીંયા 2 વડે 9 નથી ભાગાકાર થતો, તો આનો ગુણાકાર કરવાનો અંશનો. આપણે અગાઉ પાવી ગયું એકવાર. ભાગાકાર ન થાય તો એનો અંશની સાથે ગુણાકાર કરી નાખવાનો. વત્તા ઓછા અલગ અલગ નિશાની ઓછા 12 દુ 24
વત્તા વત્તા બે નિશાની સરખા 10 દુ 20y છેદમાં 9 વત્તા 3y બરાબર 13. આના છેદમાં કોઈ નહીં એટલે 1. આવું અંશ છેદ ને અહીંયા ખાલી અંશ હતો તો એનો છેદ કરી નાખવાનું અને પછી શું કરી નાખવાનું? છેદનો ગુણાકાર. 9 એકુ 9. ચાલો ક્રોસ ગુણાકાર. આ -24 વત્તા 20y એનો ગુણાકાર 1 સાથે, તો 1ની સાથે કોઈનો પણ ગુણાકાર કરો તો એ નહીં જવાબ આવે. એટલે આનો ક્રોસ ગુણાકાર કરશો ને એટલે -24 એકા 24 વત્તા 20y ગુણ્યા 1 એટલે 20y. આનો કરો વચ્ચે વત્તા આનો 9 તેરીને 27y ને બરાબર કેટલા છે? 13. બરાબર. હવે 9ને લઈ જવાશે. 9ને લઈ જશો એટલે શું થશે? જોજે. 9ને લઈ જશો એટલે -24 વત્તા 20y વત્તા 27y. જો આ બે y વાળા છે. -24 બંને નિશાની સરખી છે એટલે સરવાળો થઈ જશે. કેટલા આવશે? 47y અને 9 ભાગાકારમાં છે તો આની અરે ગુણાકાર 13 ગુણ્યા 9. બરાબર. હવે y ને એકલો કરો તો 47y 24ને લઈ જાઓ અહીંયા 13 ગુણ્યા 9 કેટલા થશે? 117 અને -24 જશે એટલે વત્તા 24. ચાલો y બરાબર 47ને લઈ જાઓ અથવા તો પેલા સરવાળો બાદબાકી કરી નાખે. ચાલો એકાદ સ્ટેપ ભલે વધે. 47y બંને નિશાની કેવી છે? સરખી છે. આનો સરવાળો કરો છે કેટલો થાય વિચારો? કેટલા થશે? 141. તો y બરાબર 141 છેદમાં 47. વિચારો છે 47 ઘડિયામાં ક્યાંય કેટલા 141 આવે? વિચારો તો કે હા 47 ગુણ્યા 3 141 એટલે 47 વડે 141 વયા ગયા. કોણ બાકી? 3. તો કોણ આવ્યું? y બરાબર 3. જેવી આ કિંમત મળે એટલે એને કેમાં મૂકવાનું? સમીકરણ 3માં. સમીકરણ 3માં y બરાબર 3 મૂકતા. ચાલો જોઈએ. સમજાયું? અહીંથી સમજાઈ ગયું? બરાબર. આ તો આપણે મૂકીએ પણ જો 47ને લઈ ગયા એટલે ભાગાકારમાં ગયો અને 47 વડે 141ને ભાગ્યા તો 3 આવ્યા. બરાબર. આના અવયવ પર 47 ગુણ્યા 3 નીચે 47 સુધી આવ્યું. કેટલા બાકી રહી? 3. હવે એની કિંમત સમીકરણ 3માં મૂકો. સમીકરણ 3માં y બરાબર 3 મૂકતા આ વાક્ય રચના જ તમારી મેન છે. આવી વાક્ય રચના 2 3 જે લખવાની થાય જ ને તમારે પાકી કરી લેવાની. x બરાબર -12 વત્તા 10y ની જગ્યાએ 3 નીચે કેટલા છે? 9. ચાલો -12 આ કિંમત મૂકી એનો ગુણાકાર કરી નાખો. બંને નિશાની કેવી છે? સરખી છે. વત્તા 10 તેરીને 30 છેદમાં 9. ચાલો ઓછા ને વત્તા અલગ અલગ નિશાની એટલે બાદબાકી થાય. બરાબર. કેટલા આવશે? 30માંથી 12 બાદ કરો. વેરી ગુડ. કેટલા આવશે? 18. 30 મોટા નિશાની વત્તા છેદમાં 9. હવે 18ને 9 વડે ભાંગો એટલે 9 દુ 18. બરાબર. મોટો અંશમાં છે એટલે અહીંયા આવું વધે. એમાં અહીંયા પર જો આનો ભાગાકાર કર્યો મોટો 141 એટલે અંશમાં છે એટલે અંશમાં જવાબ વધે. અહીંયા તમે ભાગાકાર કર્યો તો મોટો અંશમાં છે તો અંશમાં. જો આમ હોત 9 છેદમાં 18 9 દુ 18 થાય તો જવાબ આવે 1 છેદમાં 2. બરાબર. એટલે ધ્યાન રાખવાનું કે છેદમાં મોટો હોય તો છેદમાં વધે. આવી રીતના ઉકેલ તમારે મેળવવાનો છે. એટલે આ જે રીત છે એ આવડવી જ જોઈએ. બરાબર. દાખલા ઇઝી છે. તમારે શું શું વિચારવાનું શરૂઆતમાં? તો કે x અને yનો જે સહગુણક 1 હોય એવું સમીકરણ લેવાનું. એ સમીકરણ ઉપરથી એક સૂત્રનો કરતા કરીને સમીકરણ 3 મેળવવાનું. બરાબર. એ સમીકરણ 3 શેના પરથી મળ્યું? તો કે 1 ઉપરથી. તો કિંમત મૂકવાની 2માં. આવું બધું જે મેં બોલેલો છું ને એને તમારે યાદ રાખવાનું છે. ઓકે. તો એ રીતના કરજો. દાખલા જે હોમવર્કની અંદર છે એ હોમવર્કની અંદર જો 6 દાખલા આપણે ગણ્યા. 7મો દાખલો જો આને. બરાબર. આ 7મો દાખલો છે એમાં જવાબ આવશે x બરાબર y ને y બરાબર -4. બરાબર. 8મા દાખલામાં 3 અને 2. 9મામાં 4 5 અને 10મામાં -1 અને 2. તો આની પ્રેક્ટિસ કરજો. જો ન થાય તો એ મને કહેજો તો હું ગણાવીશ. ઓકે. ચાલો બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ફોર વોચિંગ.